સુરત વરાછા ઘનશ્યામનગરના એક કારખાનામાં ધમધમતા કૂટણખાના પર પોલીસની ટીમ ત્રાટકી હતી। પોલીસે 4 લલના 4 ગ્રાહકો અને 2 એજન્ટ સહિત કુલ 10 ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સ્પા હોટલ પર ધમધમતા કૂટણખાના હવે કારખાનામાં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી। વરાછા પોલીસની રેડમાં 4 લલનાઓ 4 ગ્રાહકો અને 2 એજન્ટ સહિત કુલ 10 મળી આવ્યા હતા। પોલીસે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેરી નંબર 20 માં 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતા। ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે। અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરીના યુનિટ ધમધમી રહ્યા છે તો રેસિડેન્સીની સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલા છે, જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે રેડ કરી ત્યારે 5 રૂમ મળી આવ્યા હતા, જેમાં કઠંગી હાલતમાં 4 લલનાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતા। સમગ્ર ગોરખ ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો। 2 એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે। લલનાઓને મુક્ત કરાવવાની સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।